જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મહિલા કોણ એ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આવો આગળ જાણીએ. મ એટલે મહત્વાકાંક્ષાથી ભરેલી મહિલા, અને હી એટલે હિતકારી, અન્યનું હિત, અન્યનું ભલું ઈચ્છનારી, સત્યને સાથ દેનારી, સત્ય સનાતન ધર્મને જાણી ચૂકેલી, અસત્યને સાથ દેનાર દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ, કર્ણ, અશ્વત્થામા જેવા નામાંકિત પાત્રો પણ કાળના ખપ્પરમાં દટાઈ ગયા. દુર્યોધનના દુષ્ટ કાર્યમાં, યુદ્ધમાં સાથ દેનારના નામો નિશાન મિટાઈ ગયા. ન રાજા રહેગા ન રાની રહેગી, ये माटी सभी की कहानी रहेगी भाई. હા, શ્રી કૃષ્ણ અને 5 પાંડવ સિવાય કોઈના નામો નથી. હા, સંજય ધૃતરાષ્ટ્રના નામો છે, પણ એ તો બદનામ હુઆ તો ક્યાં હુઆ, નામ તો હુઆ. એના જેવી વાત છે. સામાનું હિત ઈચ્છનાર વ્યક્તિ કદી અસત્યને સાથ નહીં દે, કારણ કે કોઈ નિર્દોષને અન્યાય કરીને એક દુષ્ટ કર્મ બંધન એ કદી નહીં બાંધે. આવા કરેલા અસત્ય કર્મો મૃત્યુ બગાડી નાખે, જન્મો જન્મ ભવાટવીમાં ભટકાવે. વળી જેની માટે એણે ખોટું કર્યું હોય એના આહ અને નિશાસા મળે. હા, ભવાટવીમાં ભટકાવે. હિત ઈચ્છનાર વ્યક્તિ ભગવાનની નજરમાં બેઠી હોય, પ્રભુ એમનું કદી બૂરું ના થવા દે. તમે જુઓ, 18 અક્ષૌહિણી સેના દુર્યોધનના પક્ષે હતી. મોટા મોટા રાજા રાજવીઓ હતા, કોઈ સામાન્ય નહોતા, બડા યોદ્ધાઓ હતા. બધા ખૂબ લડ્યા અને મરાયા. કોઈના એ નામો નિશાન ગીતાજીમાં સાંભળ્યા? કોઈનાય નથી. પણ આજકાલ સમાજમાં, મંડળોમાં, મોટી મોટી સંસ્થાઓમાં, આશ્રમોમાં લોભ લાલચને વશ થઈને સ્ત્રીઓ પણ અસત્યને સાથ આપે છે. સ્ત્રીઓ જે પદ ઉપર બેઠી હોય અને એ પદ આજ વર્ષોથી પોતે જ એક હથ્થું શાસન ચલાવતી હોય, એ કોઈને બેસવા ના દે, કારણ કે સતત અસત્યને વરેલી હોય. તેથી એની આજુબાજુનું ટોળું પણ એને વળગેલું હોય. હા, મેં એવું જાણ્યું છે, મેં નજરે જોયું છે, તેથી દુઃખ થાય છે. પણ યાદ રાખજો, જતે દિવસે આવી સ્ત્રીઓનું અધપતન નક્કી જ છે. હિતેચ્છુ, હિતકારી, સામાનું હિત જોઈને કાર્ય કરનારમાં હિંમત જોઈએ. અસત્ય સામે પડકાર કરવાની નિર્ભયતા જોઈએ. પણ લાલચ પૂર્ણ થતી જાય તેમ લોભ વધતો જાય, તેમ તેમ અસત્ય મીઠું લાગતું જાય. 16મા અધ્યાયમાં ભગવાને 3 નરકના દ્વાર કહ્યા છે. ત્રિવિધન નરકસ્યેદમ દ્વારનાશનમાત્મ્યહમ કામ ક્રોધસ્તથા લોભ તસ્માદે તત્રયંત્યજેત. કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. અને આવી વ્યક્તિઓ, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એ નરકના દ્વારમાં હવે જઈ ચૂકી છે. કારણ કે હવે એનો લોભ વધતો જાય, અસત્ય મીઠું લાગતું જાય, ધનની લાલચ. પછી એ મંદિર હોય, સંસ્થા હોય, આશ્રમો હોય, મંડળો હોય, અરે જ્ઞાતિમાં કામ કરનારી વ્યક્તિઓ પણ હોય, પણ જ્યાં સુધી આ નરકમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી એનો ઉદ્ધાર નથી. ધનની લાલચ અને વાહ વાહ, સંસ્થામાં મળેલી પદવી, એમાં સ્ત્રીઓને તો કેટલી નીચે પાડી શકે છે, એના પ્રત્યક્ષ દાખલાઓ મેં નજરે જોયા છે. માટે મારી બહેનો ભાઈઓ, આવી સ્ત્રીઓથી, આવા પુરુષોથી ભોળવાશો નહીં. ભલે એ પ્રેસિડેન્ટ હોય, દૂર રહેજો. સમાજમાં, મંડળોમાં, આશ્રમોમાં કાર્ય કરવાના છે, પણ એ કાર્ય કરવા માટે પોતે પોતાના નિયમો ઘડવાના હોય અને પાળવાના હોય. સમાજમાં ને બધે સેવાનું નામ આપણે આપીએ છીએ કે અમે સેવા કરીએ છીએ, પણ સેવા જ્યાં કરતા હોય ત્યાંનું પેલું તો ખવાય નહીં. પણ આપણે તો ખાતાય જઈએ, ટિફિનો ભરીને લેતાય જઈએ. ભંડારામાં ખાવાનું એક ટેવ પડી ગઈ છે. આવું ભંડારામાં ખવાય નહીં. સંસ્થાનું, સમાજનું જો લેવું જ હોય તો એક હાથની હથેળીમાં પ્રસાદ રૂપે લેવાય. ખોબા ભરીને, થાળી ભરીને ખવાય નહીં.
એને ખાધું કહેવાય, ભોજન ના કહેવાય, એને પ્રસાદ ન કહેવાય. અને એમાંય વળી ઘરે લઈ જઈએ. આ બધી વાતો મેં નજરે જોઈ છે, કારણ કે આ મારી લાઈન છે. અને 68 વર્ષથી હું આ લાઈનમાં છું. ઓલ ઓવર વર્લ્ડમાં ફરું છું, એ તમને ખબર છે, કારણ કે હું મારી બધી રજૂઆત તમારી પાસે કરું છું. મારો પરિવાર છો તમે એટલે.